દિનવિશેષ તો દિનવિશેષની અંદર આજે વાત કરીએ કે બોલતા અંકો જે છે એમાં બેનું અંકનું શું મહત્ત્વ છે। તો બેનો અંક જ્યાં આવતો હોય ત્યાં એ ખૂબ જ લાભ કરાવડાવશે કે નુકસાન કરાવડાવશે, કેવી રીતે એની બોલાચાલી રહે, કેવી રીતે એનું કામકાજ કરવાની પદ્ધતિ રહે, આ બધી જ વસ્તુ આપણને જોવા મળે। તો પહેલાં તો બેના અંકનું જે બોલતું મહત્ત્વ છે તે, બીજું વ્યક્તિત્વ ઉપર એનો પ્રભાવ કેવો રહેશે, ત્રીજું ભાગ્યના ઘડતરની અંદર આ અંકવાળા જાતકોને કેવી રીતે લાભ થાય, કયા કયા વર્ષો એના માટે સારા રહેશે, કયા કયા સમય એના માટે ચઢાવ ઉતારવાળા રહેશે। તો આ બધી જ વસ્તુઓ અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ। તો ચાલો શરૂઆત કરીએ બેના અંકનું મહત્ત્વ। તો પ્રથમ તો બેનો અંક જે છે એ સામાન્ય એમ કહેવાય છે કે એની ઉપર ચંદ્રનું પ્રભુત્વ છે। તો 2 નંબર ઉપર ચંદ્રનું સંપૂર્ણ આધિપત્ય છે, પણ સાથે સાથે નેપ્ચ્યુનની પણ બેના અંક ઉપર અસર જોવા મળે છે। કલા અને કારીગરી દ્વારા આ વ્યક્તિને ખૂબ જ સારો ફાયદો થાય। કળા અને કારીગરી જ્યાં જ્યાં હોય ત્યાં આ બેના અંકવાળાને ખૂબ જ સારો લાભ થાય છે। મોટા વ્યાપાર હોય, સાહસના કામકાજ હોય તો આવા વ્યક્તિઓને ખૂબ જ સારી સફળતા બેના અંકવાળાને પ્રાપ્ત થાય છે। પણ એક તમે જોજો, ચંદ્રનો સ્વભાવ છે ને થોડો તરંગી છે અને એટલા માટે જ સ્વભાવે તરંગી અને થોડાક ચંચળ તમને જોવા મળશે। તમારો અંક 2 છે તો તમારા માટે આ વિચારવાનું રહ્યું કે કોઈ પણ પ્રકારે તમે જ્યારે વિચારો કરતા હોય, નિર્ણયો લેવાના હોય ત્યારે મોટા ભાગે આપણે બીજાને પૂછતા હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુ કરીએ કે ના કરીએ, આ વસ્તુ થાય તો શું લાભ થશે, શું નુકસાન કરશે। બીજું કે કોઈ પણ વ્યક્તિ કહે અને છતાંય કારણ કે આ તો સૂર્યના પ્રભાવથી ચંદ્ર પ્રભાવી છે અને ચંદ્રને પોતાનું તો બળ નથી અને એ અંકનો સ્વામી છે, માટે વિચારો એના વારંવાર બદલાતા રહે। તો વારંવાર બદલાતા વિચારો એના કારણે યોગ્ય નિર્ણય લેવામાં કોકની એને રાહ જોવી જ પડે, કોકની સલાહ લેવી જ પડે અને એ પ્રમાણે એ આગળ વધી શકે છે। હા, ક્યારેક ક્યારેક તમે જો અંધારો હોય ને એટલે લોકોને આમ અકળામણ થાય, એમ બેના અંકવાળાને ક્યારેક ક્યારેક પોતાનું મન ધાર્યું કામ સિદ્ધ ન થાય ને ત્યારે એ વ્યક્તિ ક્રોધી બને અને એના કારણે એ કામમાં ઉતાવળિયો થઈ જાય અને ઉતાવળિયો થઈ જાય એટલે થોડો ઝઘડાળું પણ બની શકે છે। તો બેના અંકનો પ્રભુત્વ છે મિત્રો। હા, પૈસા કમાવાની વાત જ્યારે આવતી હોય ત્યારે કદાચ બેના અંકવાળાએ થોડીક મહેનત વધારે કરવી એટલા માટે પડે કે એને પૈસાનું બેલેન્સ નથી રહેતું। ઘણી વખત પૈસો આવે ત્યારે ખૂબ આવે છે, નથી આવતો ત્યારે કશું નથી આવતો, પણ આવા સમયે જે બેલેન્સ કરવું જોઈએ પૈસાનું બેલેન્સ ન કરવાના કારણે એની મહેનત વધી જાય છે। પ્રેમીજનોની પાછળ પૈસા બહુ વાપરે છે, સાહસ કરવાનું હોય, સટ્ટો, જુગાર, રેસ, આ બધી બાબતોમાં તમને મોટાભાગે બેના અંકવાળા જોવા મળશે। તો પૈસો વધારે ખર્ચ ક્યાં થાય છે? તો કે આવી જગ્યાએ થાય છે। દાંપત્ય જીવન અને સંતાનોનું ધાર્યું સુખ બેના અંકવાળાને થોડું ઓછું એટલા માટે મળે છે કે સ્થિર નથી એના નિર્ણયો। એ સ્થિર નિર્ણયથી કામકાજ કરતો હોય તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય, પણ એના નિર્ણયો સ્થિર નથી અને એના કારણે સંતાનોની સાથે ચાહે દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીની સાથે એને ધાર્યું સુખ ના મળે, એને જોઈએ ખબર નથી શું મળે અને સામેની વ્યક્તિ જ્યારે આપે તેને ગમે નહીં। ઘણી વખત ઘરવાળા પૂછે કે શેનું શાક બનાવતો, કે તને ફાવે એ બનાવજે, અને થાળીમાં હોય ત્યારે ખબર પડે કે ભીંડો કેમ, તને ખબર છે મને ભીંડો નથી ભાવતો, પણ એટલા માટે ખબર તમને કીધું તું શું શાક બનાવવું પડે, તમે કંઈ કીધું નહીં। આ બેના અંકવાળા આપણને જોવા મળશે। જે આપણે વર્ષોની જે વાત કરીએ ને તો 23 વર્ષથી માંડીએ ને 35 વર્ષ સુધી તમારા જીવનમાં એક દસકો આવે, દરેકના જીવનમાં એક દસકો આવે છે અને બેનો અંક જેનો છે એને 23 વર્ષથી એના ભાગ્યોદયની શરૂઆત થાય છે અને 35 વર્ષ સુધી એના જીવનની અંદર થોડા ચડાવ ઉતાર જોવા મળે। મતલબ જે કોઈ વધારાના જે ચડાવ ઉતાર છે એ બેના અંકવાળાને આ વર્ષ દરમિયાન જોવા મળે છે। જીવન દરમિયાન મોટા ભાગે પ્રવાસ કરતા જોવો લોકો પણ બે વ્યક્તિવાળા જોવા મળે છે। લાલ બહાદુર શાસ્ત્રી તો કે 2 તારીખે જન્મ્યા છે, ગાંધીજી તો કે 2 તારીખે જન્મ્યા છે, શાહરુખ ખાન તો કે 2 તારીખે જન્મ્યા। આ તમે જોઈ લો, બેના અંકવાળા જે હોય ને પ્રવાસ વધારે કરતા હોય, એમાં ખાસ કરી રેલવેમાં અથવા તો કહેવાય એક સારી રીતે પ્રવાસ કરતા હોય છે અને એના કારણે વિદેશના પ્રવાસની સારી તકો પણ આવા લોકોને પ્રાપ્ત થતી જોવા મળે છે। પણ સાથે સાથે સરમાળ પ્રકૃતિના બેના અંકવાળા જોવા મળે છે અને એના કારણે સરમાળ પ્રકૃતિના કારણે ઝડપથી નિરાશ થઈ જાય અને એના કારણે નિરાશામાં ક્યારેક ક્યારેક વધારે પડતી નિરાશા, સેન્સિટિવ છે બેના અંકવાળા, વધારે લાગણીશીલ છે। તરત આંખમાં જો પાણી આવી જાય, કોઈ સારું ચિત્ર જોઈ લે, કોઈ સારી વસ્તુ જોઈ લે, કોઈ સારી વાત સાંભળી લે તો હરખના આંસુ આવે અને કદાચ કોઈ નિરાશાની વાત સાંભળે, કોઈ દુઃખની વાત સાંભળે તો તરત એની આંખની અંદર આંસુ આવે, એ નિરાશાના આંસુ આવે મિત્રો, કારણ કે સેન્સિટિવ છે। બેના અંકવાળા મોટાભાગે આપણને સેન્સિટિવ જોવા મળે। વધારે પડતા માણસોનું હિત જ્યાં સચવાતું હોય એવા ધંધાની અંદર એ લાભ કરશે। જોજો એકલો નહીં ખાયા માણસ, બેના અંકવાળા વ્યક્તિને
એકલું કામ કરવું નહીં ગમે. એકથી વધારે માણસોનું જ્યાં પોષણ થતું હોય અથવા એકથી વધારે માણસોનું જ્યાં સચવાતું હોય એવા ધંધાની અંદર તમને 2ના અંકવાળા જોવા મળશે. અને વર્ષની અંદર જો જોવા જઈએ તો દરેક વર્ષમાં તમે જોજો કે 20મી જૂનથી શરૂ કરો અને 25મી જુલાઈ સુધીનો સમય એમના માટે ઉથલ પાથલવાળો. ઘણા નથી કહેતા ભાઈ આ મહિનો મારા માટે ખરાબ જાય છે, આ મહિનો મારા માટે સારો જાય છે. તો 2ના અંકવાળા વ્યક્તિઓને 20મી જૂનથી 25 જુલાઈ સુધીનો જે સમય છે ને એ ઉથલ પાથલવાળો આપણને જોવા મળે છે. એના જીવનમાં મહત્ત્વના વર્ષો કયા કયા વર્ષોને લાભ કરાવડાવે જેમાં એ સારા ભોગવે અને સારું સુખ પ્રાપ્ત થાય. તો મહત્ત્વના વર્ષોમાં જો વિચાર કરીએ તો જન્મ પછી તરત જ બીજું વર્ષ આવે તો બીજું વર્ષ એના માટે સારું, 11મું વર્ષ એના માટે સારું, 20મું વર્ષ એના માટે સારું, 29મું વર્ષ એના માટે સારું. 2, 11, 20 અને 29 આ 2ના અંકવાળા જ હોય છે. ઉપરાંત 38મા વર્ષે, 47મા વર્ષે, 56મા વર્ષે, 65મા વર્ષે આ બધા જ વર્ષો એના માટે છે ને જીવનમાં અગત્યના, મહત્ત્વના અને પ્રગતિકારક વર્ષો હોય. જે અધૂરા કાર્ય હોય આ વર્ષ દરમિયાન પૂરા થાય. મને 29 વર્ષ સુધી લગ્ન ન થાય તો 29મા વર્ષે 2ના અંકવાળાના લગ્ન જોવા મળે. ધંધાની અંદર અથવા સંતાન સારી સુખાકારીની અંદર 38મું વર્ષ જોવા મળે. સારું સ્વાસ્થ્ય અથવા પ્રગતિ 48 વર્ષમાં જોવા મળે. આ બધી જ વસ્તુ તમે જોજો તમને 2ના અંકવાળાને આ રીતે તમને જોવા મળશે. અને 28 થી 37 વર્ષ દરમિયાન એનો પૂર્ણ ભાગ્યોદય આપણને જોવા મળે છે. તો આ સમય દરમિયાન એ ખૂબ ખીલે પણ એને સાચવવાના વર્ષો પણ ધ્યાનમાં રાખવા પડશે મિત્રો. કારણ કે 2ના અંકને બે જ શત્રુઓ છે. એક સૂર્ય છે, સૂર્યનો અંક 5નો છે અને એક છે 8નો અંક, 8નો અંક શનિનો છે. તો 2ના અંકને કારણ કે શનિચંદ્ર વિષયોગ કરાવડાવે બરાબર છે. તો સાચવવાના વર્ષોની અંદર 5મું વર્ષ, 14મું વર્ષ, 23મું વર્ષ, 32મું વર્ષ, 41મું વર્ષ, 50મું વર્ષ, 59મું વર્ષ અને 68મું વર્ષ. તો આ વર્ષો એના માટે થોડાક તકલીફવાળા હોય. તો આ વર્ષો દરમિયાન ચડાવ ઉતાર જોવા મળે. તો આવા વર્ષો દરમિયાન કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો આ લોકોએ ધીરજથી કામકાજ કરવાનું હોય, રોકાણ કરવાના હોય, જમીન મકાન મિલકત લેવાની હોય, કોઈ પણ વસ્તુમાં આગ્રહ કરીને આગળ વધવાનું હોય, પરદેશ જવાનું હોય, કોઈ સારી તકોની પ્રાપ્તિ થતી હોય ત્યારે એને સ્વીકારવાની હોય. ત્યારે આ વર્ષ જો તમારા આવે તો સમજી લેવાનું કે એમાં ક્યાંક નુકસાન થવાની સંભાવનાઓ છે. તો 2ના અંકવાળા વ્યક્તિઓએ આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. 2ના વ્યક્તિઓ જે કયા વારે કામ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હું રવિવારે કામ કરું મને બહુ જ મજા આવે, હું શનિવારે કામ કરું મને બહુ જ મજા આવે. આવી વાતો આપણે મોટા ભાગે સાંભળતા હોઈએ છીએ. તો 2ના અંકવાળા વ્યક્તિઓને 3 વાર સારા, આખા અઠવાડિયાની અંદર 3 વાર સારા છે ને. કારણ કે આમાં કેવું છે કે આમ તો હાથી હાથ વાળા સારા જ હોય પણ એમાંય રવિવાર હોય, સોમવાર હોય કે શુક્રવાર હોય. તો રવિવાર, સોમવાર અને શુક્રવાર 2ના અંકવાળાને કાયમ લાભ કરાવડાવે. સારો સમય જોવાનો, સોમવાર આવતો હોય, શુક્રવાર આવતો હોય કે રવિવાર આવતો હોય તો સારા કામ. એમાંય પાછી જો બીજી તારીખ હોય, 11મી તારીખ હોય, 20મી તારીખ હોય, 29મી તારીખ હોય અને એમાંય પાછો સોમવાર, શુક્રવાર કે રવિવાર આવતો હોય તો સોનામાં સુગંધ પડે. હારા કામ તમે એમાં ઊંધા નાખો ને તો સીધા પડે. કારણ કે અંકનું બહુ મહત્ત્વ છે જીવનમાં અને એટલા માટે આપણે કહીએ છીએ કાયમ અંકને તમે પ્રભુત્વમાં રાખો. પણ મોટા ભાગે બુધવારના દિવસે 2ના અંકવાળાએ સારા કામનો આરંભ ના કરવો. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધવું. સેન્સિટિવ મન એ 2નું મન છે, ચંચળતા છે, યોગ્ય નિર્ણયો જાતે લેવાના હોય ત્યારે કોઈનો આશ્રય લેવો પડતો હોય છે અને સાથે સાથે બીજાના પ્રકાશે પ્રકાશિત છે. કારણ કે ચંદ્રને પોતાનું બળ નથી, એ સૂર્યના પ્રકાશે પ્રકાશિત છે. એટલે ક્યારેક પૂનમ પણ આવે અને ક્યારેક અમાસ પણ આવે. તો 2ના આ અંકના પ્રભુત્વને જો એક વખત આપણે સમજી લઈએ તો દરેક કાર્ય આપણા સફળ બને છે. જય ગણેશ. આ થયું 2નું મહત્ત્વ.